હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. અને અત્યારે વાગ્યા જો સવારના 9:30 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે આ છીએ ખેતરે ચાલ લેવા માટે. જોઈ શકો તમે, જુઓ ચાર કટિંગ ચાલુ થઈ જઈ. જો આ તો છે ખેતરમાં ટ્રેક્ટર લાયા, કારણ કે ઉપાડવું કાઢવું પડે એટલા માટે. જો અને આજે અમારા બધા ભાઈઓ બધા જવાના રામદેવડા, એ પણ તમને બતાવો બ્લોગની અંદર. બધા ટ્રેક્ટર લઈને જવાના રામદેવડા, બરોબર. લેવાડો પહેલાં અતારોમાં ફટાફટ શેઠો વાટી કાઢી આરે. હા તો એક ભારો શેઠાનો એક પોટલો કર્યો, અને આરે એમ જેટલા ભારા થાય જો બધવાનું ચાલુ. આ બાજુ હારી લસકા બાજરી ભાઈ 150 રૂપિયાવાળી, પણ ઊંઘવામાં ઓછી હોય છે, કારણ કે વરસાદ વધારે હતો એટલે આટલા પાતળા પડે. આમ જેટલા થાય જો વાતાવરણ વાદળ સાયું બહુ મસ્ત, પણ ગરમી વધારે. ફટાફટ બંધાઈ ગઈ. જો 2 ભારા ચાર નાખી દીધી ટ્રેક્ટરની અંદર, બરોબર. હજી વાઢવાની. કાલ ઘરનો બહાર જવાનો માટે આપણે કાલે એકલા છીએ, માટે હાથ થોડી વટાવું તો કાલે આપણે ઓછું મથવું પડે. જો એક બહુ મસ્ત એવો પોટલો પણ કરી દીધો, જોઈ શકો તમે. જો અને આ બાજુમાં રોડ આવ્યો. જો આ રોડ જે ખંડોસનથી આમ જો તમે આગળથી ચોકડી પડે, આ બાજુ દેણે પાયું, આ બાજુ તરફ આવીને સીધા જો તો કલ્લી આવો, બરોબર. એટલે તમે કોઈ દિવસ આ રોડ ઉપરથી નીકળો, ખંડોસનથી તમે દેણે જતા હોય, વડનગર જતા હોય, તો અમારા રસ્તા ઉપર જ ખેતર આવી, બરાબર. આ તો કોઈક દિવસ તમારા રોડ ઉપરથી નીકળવાનું થાય ને, તો અમે અમારા રોડ ઉપર જ ખેતર, અને અમે સવારમાં 11:30 વાગ્યા સુધી આ રોડ ઉપર વહીએ છીએ, બરાબર. તો જો આ બધી અમારા ભાઈઓની જમીન છે, તમે જોઈ શકો છો. આ હોમેરી અમારી મોટર હોય, કૂવો હો પેલા લેબડાને હતા. જો એક ટ્રેક્ટર તો આપણું આવ્યું, પેલું અમારા મોટાભાઈનું, બાજુમાં પછી આ મોટાભાઈનું એક બીજું ટ્રેક્ટર પડ્યું ખેતરમાં. મોસ્ટ ઓફ સવારોમાં તો બધા અમારા આ જગ્યાએ જ હોય, ચાર વાટવા માટે આવીએ, બરાબર. તો જો 2 ભારા નાખી દીધા, હજી એક ભારો લાવવાનો, અને પછી જઈએ વાળીએ બેસન ચાલ લે. વાળીએ કરી દે બોલ. જો અમારા હારે વિહોણ હતો, આ બાકી અમે આ 2 દિવસમાં વીઆઈ જાય, 2 દિવસમાં વીઆઈ જાય. 2 દામ નહીં વીઆઈ આની આમ લાગતી તો નહીં, બાબલું નહીં કરી કેમ એવું બાબલું? હા વાળું હોય તો બાબલું ના પહેલા જ ખરી પાછી, પહેલામાં તો એવું લેવાનું. જવાનું છે ઘેર, પણ મોટાભાઈનું ટ્રેક્ટર આવે રસ્તામાં, એ આવી જાય એટલે આપણે નીકળવું, કારણ કે મોકળું નેડ્યું હમમાં ટ્રેક્ટર આવ્યું એટલે પાછું દિવસમાં આવતું. એના કરતાં આ તો જો વાદળછાયું વાતાવરણ હોય, વરસાદનું
બ્રેક પાડે એવું લાગે હું 500 દાણા ના અઠવાડિયું ના હોય તો કમ્પ્લીટ વાવેતર થઈ જાય. શું કહેવું? હા, એક અઠવાડિયું ના હોય તો બધું વાવેતર થઈ જાય. મોસ્ટ ઓફ એરંડા, ધાર્યો. તમારું કેવું આવશે વરાજ? ના ના, હું આવે કોઈ વાતાવરણ જ નહીં ને હું ના આવે સારું. સારું વાતાવરણ નહીં હતું ચલાવી પડો. આ તો ચિયા ટાઈમ અંધારીને ગોટ મોટ થઈને આવે ને એનું કોઈ નક્કી નહીં. શું કેવું? અને પાછા પડવા એમ મંડું. ઘણી વખત એક બાજુ તડકો હોય ને એક બાજુ વરસાદ આવતો હોય. નહીં એવું બનતું નહીં. ટ્રેક્ટર આવ્યું. ચલો ટ્રેક્ટર આવી ગયો. આજે બનાવી છે જો અમારા બાજરીના રોટલા અને કઢી સાથે છે લાડુ અને સાથે છે છાશ. જો તો સૌથી વધારેમાં વધારે ગુજરાતીઓને પ્રિય હોય ને તો બાજરીના રોટલા અને કઢી. બીજા નંબરમાં આવે બાજરીના રોટલા અને અડદની દાળ. આ મોસ્ટ ઓફ ગુજરાતમાં વધારે ખવાતું હોય. એમાં કઢી, ખીચડી ને બાજરીના રોટલા તો બહુ બેસ્ટ ગુજરાતીઓ માટે. તો લેડો આજે બનાવી છે બહુ મસ્ત એવી કઢી અને બાજરીના રોટલા. ચલો જમવું હોય તો બોલો. મજામાં? મસાલા લઈ લો. મસાલા બધા મસાલા જીરું, હળદર. જો આ ખટ્ટી મીઠી ગોળી જે પહેલા આવતી ને વર્ષો અગાઉ, અમે નહીં આવતી, બંધ થઈ ગઈ. જૂની બિસરી યાદે. હા એ આવતી ને હારી. જો આ પહેલા આપણે ખાતા પોચાની પોચ આવતી હારી. હારી પોચાની પોચ આવતી પહેલા. આ પહેલું જ લઈને આવા અરે જો અરે ને રે પહેલું કાજુ આ ધરાક બધું મસાલા ટોટલી. હા પણ હારા લાવો હો મસાલા. સ્ટાન્ડર્ડ વસ્તુ લાવો. હા વસ્તુ સ્ટાન્ડર્ડ લાવો. હા એ બાજ્યા. હા એ બાજ્યા ને પેલું આવંત્રીન જાવંત્રીન. આ દાળ શાકના વડિયો. અલે હેરિયો હું ખબર પેલા એ છે વડિયો ન તો આપલા શું કે આપડા મંચુરિયન ના ગઠ્ઠા નહીં. મેં તો કીધું મંચુરિયન માં નોખવાના પેલા આવી એક મસાલા ઝોલ લઈને આવો. બીજો લઈ લે એક થેલી. અરે આ તો વી કે કારેંગડો ના તો કારેંગડો લેવો જ દે. હું માર ભાઈ ને આપજી હું આલો મી વાયો હો. ખેતર આખું આવ્યું ભાઈ ભોણા. ઓ બાલમાં તેલ નાખે શું કરે? જો કે સંજય દત્ત જેવા બાલ બનાયા. કદી ડાય બાય મરાઈએ સિંગ ચો લીધી 100 રૂપિયા. તો
કાલે જો વહેલી સવારે અમારા મંદિરે બધા ભેગા થઈએ મિત્રો, તો અમે પૂજન થશે અને પછી જવાનું છે રામદેવડા. Jika dia kau mulai